હવે બીજા સમની અંદર વાત કરીએ તો તાંબાના તારની કોઇલનો પ્રતિરોધ 30 ડિગ્રી ઉપર કેટલો છે 40 ઓહ્મ આપેલો છે અને 60 ડિગ્રીએ કેટલો છે પ્રતિરોધ કેટલો હશે એ ફાઇન્ડ કરવાનો છે, બરાબર. અને આલ્ફા 0ની એને કિંમત આપેલી છે. હવે આપણી પાસે સૂત્ર શું છે તો કે R2 ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા 0 T2. એવી જ રીતે R1 માટે પણ આ જ સૂત્ર થશે, R0 1 પ્લસ આલ્ફા 0 T1, બરાબર છે. હવે આ બે સૂત્રને એટલે શું કર્યું છે, ભાગાકાર કર્યા છે, તો R0 તો કટ થઈ જશે, એટલે તમને આ સૂત્ર અહીંયા મળે છે, બરાબર. આ સૂત્ર મળ્યું. હવે શું થાય તો કે તમારી પાસે બધી વેલ્યુ છે, આલ્ફા 0 પણ છે, R2 ફાઇન્ડ કરવાની છે, R1 પણ છે, આલ્ફા 0 છે, T2 છે, T1 છે, તો એની વેલ્યુ આમાં તમે મૂકી દો, બરાબર છે. અહીંયા એને શું કર્યું છે, બધી વેલ્યુઝ જ મૂકી છે અને તમે સોલ્વ કરશો R2 માટે તો તમને શું મળશે 44.5 ઓહ્મ, બરાબર. આમાં યાદ એટલું જ રાખવાનું છે કે આ ક્યાંથી આવ્યું તો કે આ તમને બે સૂત્ર લખવા પડશે, એક R2, બરાબર, R2 માટે અને બીજું R1 માટે, બરાબર છે. અને બંનેનો આપણે ગુણોત્તર લઈ લેશું તો આપણને આ સૂત્ર મળી જશે, બરાબર. હવે આગળ તો આની અંદર શું કહે છે તો કે 20 ડિગ્રી ઉષ્ણતામાનને કોપરની એક કોઇલનો પ્રતિરોધ 50 ઓહ્મ છે, 60 ડિગ્રી ઉપર એનો પ્રતિરોધ 57.86 ઓહ્મ છે, બરાબર. તો જ્યારે વાતાવરણનું ઉષ્ણતામાન 14 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે કોઇલનો પ્રતિરોધ 60 ઓહ્મ હોય તો ઉષ્ણતામાનનો વધારો શોધો, બરાબર. એનો મતલબ શું થયો, એણે એવું કીધું છે કે 20 ડિગ્રી ઉપર 50 ઓહ્મ, 60 ઉપર 57.86 ઓહ્મ છે, અને હવે વાતાવરણનું ઉષ્ણતામાન 14 ડિગ્રી છે તો કોઇલનો પ્રતિરોધ કેટલો થાય છે 60, બરાબર. તો ઉષ્ણતામાનમાં કેટલો વધારો થયો, તો આગળ જે પ્રમાણે સૂત્ર લખ્યા હતા R2 માટે અને R1 માટે, બરાબર, પછી એનો રેશિયો લઈ લીધો તો આપણને આ સૂત્ર મળશે. હવે એની અંદર શું હતું, આપણને આલ્ફા 0 આપેલો હતો ને R2 નહોતું આપ્યું. જ્યારે આ કેસની અંદર શું છે તો કે આ કેસમાં તમને આલ્ફા 0 આપેલો નથી, તો આમાં આપણે આલ્ફા 0ને સૂત્રનો કરતા બનાવીને આલ્ફા 0 અહીંયા મળી જશે, બરાબર. આલ્ફા 0 મળી ગયો. હવે આપણે શું કરશું તો કે R3, આના માટે આપણે R3 લીધો છે, તમે કયું તાપમાન, હવેનું તાપમાન કેટલું છે તો એ આપણે ફાઇન્ડ કરવું પડશે ને, બરાબર છે. જો એને શું કીધું છે તો 60 ઓહ્મ માટે એને તાપમાન ગોત્યું છે T3, તો T3 ગોતી લેશું અને T3 મળી જાય તો આપણને શું મળશે તો કે 14 ડિગ્રી સેલ્સિયસ. હવે શરૂઆતનું ટેમ્પરેચર કેટલું હતું 14 ડિગ્રી હતું, તો અત્યારનું ટેમ્પરેચર કેટલું છે 70.84 મળ્યું. એમાંથી તમે 14 માઇનસ કરી નાખો તો તાપમાનમાં થતો વધારો મળી જશે, બરાબર છે. આ દાખલો થોડોક અઘરો છે, ધ્યાનથી જોજો, ન સમજાય તો પૂછજો. હવે એક બીજો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમારા ચેપ્ટર નંબર 1માંથી, ઓહમનો નિયમ. હવે ઓહમનો નિયમ છે ને એ શું બતાવે છે તો કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો સંબંધ દર્શાવે છે, બરાબર. એટલે કે તમે એક કંડક્ટર અથવા તો વાહકની આસપાસ V જેટલો વોલ્ટેજ આપ્યો છે અને એમાંથી જો I જેટલો કરંટ ફ્લો થતો હોય તો એ બે વચ્ચેનો આપણને શું મળે છે, સંબંધ દર્શાવે છે. હવે એની વ્યાખ્યા કે સ્ટેટમેન્ટ પૂછે તો શું થાય, જો વાહકનું ઉષ્ણતામાન અચળ રાખવામાં આવે અને વાહકના બે છેડા વચ્ચેનું વીજ દબાણ V હોય તો તેમાંથી I એમ્પિયરનો પ્રવાહ પસાર થતો હોય તો વોલ્ટેજ અને કરંટનો ગુણોત્તર કેવો રહે છે, અચળ રહે છે, બરાબર. હવે આની અંદર વાહકનું ઉષ્ણતામાન અચળ રહે આ શબ્દ ભૂલવાનો નથી, બરાબર. શું કામ તો કે જો વાહકનું આપણે તાપમાન બદલી નાખશું તો ઓટોમેટિકલી રેઝિસ્ટન્સની વેલ્યુ શું થાય છે, બદલી જશે, બરાબર. એટલે કે હવે આપણે નોટેશન્સમાં જોઈએ તો V અને I નું ગુણોત્તર કેવો રહે છે, અચળ રહે છે, બરાબર. એટલે કે અચળાંક એટલે શું તો કે એનો પ્રતિરોધ. હવે અહીંયા તમે જુઓ, આના માટે ગ્રાફ આપેલો છે કે જેમાં V છે એ x એક્સિસ ઉપર છે અને I છે એ y એક્સિસ ઉપર આપેલો છે. તો ગ્રાફ કેવો આવે છે, એક લિનિયર, રેખીય આવે છે, બરાબર, લિનિયર. એનો મતલબ કે વોલ્ટેજમાં વધારો અને કરંટમાં પણ વધારો તો એ બેનો ગુણોત્તર કેટલો હશે, અચળ રહેશે, એટલે કે એક સીધી રેખા આવી. તો આપણને સૂત્ર મળે છે R ઇઝ ઇક્વલ ટુ V/I, બરાબર છે. હવે જો વોલ્ટેજ 1 વોલ્ટ હોય અને વીજ પ્રવાહ I એમ્પિયરનો હોય તો R ઇઝ ઇક્વલ ટુ શું થશે, 1 ઓહ્મ થાય છે. એ સમજાય એવી વાત છે કે R ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થાય, V/I. જો વોલ્ટેજ પણ 1 હોય અને કરંટ પણ 1 એમ્પિયર હોય તો ઓટોમેટિકલી રેઝિસ્ટન્સની વેલ્યુ પણ શું આવશે, 1 આવશે, બરાબર છે. તો ગ્રાફ આપણે જોઈ લીધો છે. હવે ઓહમનો નિયમ ક્યાં યુઝ કરાય, ઉપયોગ શું છે ઓહમના નિયમનો, જો આપણને ઓહમના મદદથી છે એ આપણે અજાણ્યા પ્રતિરોધ Rની કિંમત આપણે ગોતી શકીએ છીએ, બરાબર. Rની કિંમત કેવી રીતે ગોતી શકાય, જો તમને વોલ્ટેજની કિંમત ખબર હોય અને તેમાંથી કરંટની કિંમત આપેલી હોય તો તમે V અને Iનો ભાગાકાર કરીને શું મેળવી શકો, Rની કિંમત મેળવી શકો છો, બરાબર. તો પહેલો પોઈન્ટ ખ્યાલ આવી ગયો.
પછી સર્કિટમાં પ્રતિરોધ આરની એક્રોસમાં થતો વોલ્ટેજ ડ્રોપ પણ મેળવી શકો છો. હવે જો તમને આ એક સૂત્ર ખ્યાલ હશે તો તમે ઘણા બધા સૂત્ર એટલે કે આ સૂત્ર ઉપરથી તમે વોલ્ટેજ પણ મેળવી શકશો, કરંટ પણ અને રેઝિસ્ટન્સ પણ મેળવી શકો છો. બરાબર. પછી આ નિયમની મદદથી સર્કિટનો સમતુલ્ય પ્રતિરોધ પણ જાણી શકાય છે. બરાબર. સમતુલ્ય પ્રતિરોધ એટલે કે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ એ આગળ આપણે જોશું જ્યારે સિરીઝ પેરેલલ સર્કિટની વાત થશે ત્યારે. હવે ઓમનો નિયમ છે એમાં થોડીક મર્યાદાઓ છે, લિમિટેશન્સ છે, ખામી છે. શું છે તો કે ઓમનો નિયમ છે એ ટેમ્પરેચર અચળ હોય. બરાબર. આપણે સ્ટેટમેન્ટમાં જોયું કે જો ઉષ્ણતામાન અચળ રહે તો જ આ ઉપયોગ કરી શકાય છે. શું કામ? તો જો તાપમાન બદલી જશે તો પ્રતિરોધમાં પણ શું થઈ જાય? ફેરફાર થઈ જશે. બરાબર છે. પછી ઓમનો નિયમ બધા પદાર્થને લાગુ પાડી શકાતો નથી, ખાલી ને ખાલી મેટલ્સને યુઝ કરી ઉપયોગમાં લઈ શકાય છે. સેમિકન્ડક્ટર, સિલિકોન કાર્બાઇડ વગેરેને આનો ઉપયોગ લાગુ પાડી શકાતો નથી. પછી ઓમનો નિયમ છે એસી સર્કિટમાં માત્ર પ્રતિરોધ હોય તો જ લાગુ પડી શકાય છે. એનો મતલબ કે જો સર્કિટની અંદર ખાલી પ્રતિરોધ રેઝિસ્ટન્સ હશે તો જ આ લાગુ કરી શકાય છે. જો એની અંદર ઇન્ડક્ટર કે કેપેસિટર આવ્યું તો આનો આપણે ઉપયોગ કરી શકશું નહીં. બરાબર છે. તો આની લિમિટેશન્સ હતી. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓમનો નિયમ લખો. બરાબર. એનો ગ્રાફ ડ્રો કરો અને પછી એની ક્યાં ઉપયોગ થાય છે અને એની ખામી કઈ છે એ બધી વસ્તુ છે. હવે આગળ વાત કરીએ વર્ક, પાવર અને એનર્જીની. તો આપણે જાણીએ છીએ, ધારો કે આપણી પાસે આ એક પદાર્થ અહીંયા પડેલો છે. બરાબર. હવે એ પદાર્થ ઉપર આપણે શું કરીએ છીએ? અહીંયા 1 ન્યૂટનનું બળ લગાવીએ છીએ. બરાબર છે. હવે આ પદાર્થ છે એ ફોર્સ ક્યાં લાગે છે? આ સાઈડ લાગે છે. બરાબર છે. તો એ ફોર્સની દિશામાં જો આનું સ્થાનાંતરણ કેટલું થાય તો કે 1 મીટર જેટલો ખસે છે. બરાબર. 1 મીટર જેટલો ખસે તો એના ઉપર થતું કાર્ય કેટલું થાય તો કે 1 ન્યૂટન ગુણ્યા 1 મીટર એટલે કે 1 ન્યૂટન મીટર જેટલું થાય. બરાબર છે. તો ફોર્સ એટલે શું તો કે 1 ન્યૂટનનો ફોર્સ બોડીને ફોર્સની દિશામાં 1 મીટર ખસેડે ત્યારે 1 જૂલ કાર્ય થાય તેમ કહી શકાય. એટલે કે કાર્ય વર્ક ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. બરાબર. ફોર્સ એટલે શું? બળ ગુણ્યા અંતર. બરાબર. તો અહીંયા મેં તમને સમજાવ્યું એ જ રીતે સમજાવેલું છે. હવે ન્યૂટન મીટર એ શું છે? મિકેનિકલ કાર્યનો એકમ છે. મિકેનિકલી કામ થાય છે ને. હવે શું થાય તો કે ઇલેક્ટ્રિકલ વર્ક એટલે શું તો કે W ઇઝ ઇક્વલ ટુ VIT. V એટલે શું થાય? વોલ્ટેજ, I એટલે કરંટ અને T એટલે ટાઈમ. બરાબર. અને કાર્યનો એકમ શું થાય તો કે જૂલ. બરાબર. કાર્યનો એકમ શું થશે? જૂલ. હવે પાવર. તો પાવર એટલે બીજું કાંઈ નહીં, કાર્ય કરવાના દરને એટલે કે એકમ સમયમાં થતા કાર્યને શું કહેવાય? પાવર કહેવાય. તો કાર્ય ભાગ્યા સમય. બરાબર. કાર્ય આપણે W થી ડિનોટ કરીએ છીએ અને T એટલે સમય. બરાબર. હવે કાર્ય તો શું હતું? જૂલ હતું. અને સમયનો એકમ શું થાય તો કે સેકન્ડ. તો જૂલ પર સેકન્ડ થાય. બરાબર. કોનો? પાવરનો એકમ જૂલ પર સેકન્ડ. અને જૂલ પર સેકન્ડના બદલે આપણે શું લખીએ છીએ? વોટ લખીએ છીએ. હવે કાર્યની વાત કરીએ તો જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે શું થાય? એક વ્યક્તિ છે એ 10 જૂલનું કાર્ય 1 સેકન્ડમાં કરે છે. તો પાવર કેટલો થાય? 10 જૂલનું કાર્ય એટલે W કેટલો છે? 100 જૂલ આપેલો છે અહીંયા. 100 જૂલનું કાર્ય કેટલી સેકન્ડમાં? 1 સેકન્ડમાં. તો એનો પાવર કેટલો થાય? 100 વોટ થશે. હવે બીજો માણસ છે એ 100 વોટનું જ કાર્ય કરે, 100 જૂલનું કાર્ય કરે છે, પણ એને ટાઈમ કેટલો લાગે છે? 4 સેકન્ડ લાગે છે. તો એનો પાવર કેટલો થઈ જશે? 25 વોટ. બરાબર છે. તો આના ઉપર આપણે કહી શકીએ કે પાવર છે એ કોના ઉપર આધાર રાખે છે તો કે ઓછો સમય લે તો એનો પાવર વધારે સમય ઉપર આધાર રાખે છે. બરાબર. હવે પાવરના એકમ આપેલા છે માઇક્રોવોટ. બરાબર છે. માઇક્રોવોટ એટલે કેટલા? 10⁻⁻6 વોટ થશે. મિલીવોટ એટલે 10⁻⁻3 વોટ થશે. બરાબર. અને એના મોટા એકમ હોય કિલોવોટ અને મેગાવોટ. જેમાં આપણે રેઝિસ્ટન્સ એટલે કે પ્રતિરોધમાં પણ જોયું હતું, આ 4 એકમની વાત કરી હતી. હવે મેકેનિકલ પાવરનો એકમ છે કેટલો? HP. બરાબર. એનો એકમ શું છે? હોર્સ પાવર HP. તો 1 HP બરાબર શું થાય તો કે 735.5 વોટ થાય છે. હવે આપણને ખબર છે કે પાવર ઇઝ ઇક્વલ ટુ હમણાં આપણે જોયું કે વર્ક બાય ટાઈમ. અને W બરાબર તો શું થાય તો કે VIT થશે. તો અહીંયાથી આપણે TT શું થશે? કેન્સલ આઉટ થશે. તો પાવર બરાબર તો શું મળ્યું? VI મળ્યું. બરાબર. પાવર બરાબર શું મળ્યું આપણને? VI. પણ આપણે ઓમનો આપણે શું જોયું? પાવર શું મળ્યું? P ઇઝ ઇક્વલ ટુ VI. પણ હમણાં જ આપણે ઓમનો નિયમ જોયો. શું થાય? V ઇઝ ઇક્વલ ટુ R ઇઝ ઇક્વલ ટુ V બાય I. તો V ઇઝ ઇક્વલ ટુ શું થશે? I ઇન્ટુ R થશે. તો અહીંયા Vની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? I ઇન્ટુ R મૂક્યું તો I થશે. અને આ આપણને શું મળશે? I²R. આ ઘણા બધા સૂત્ર છે. દાખલામાં આમાંથી તમે ગમે યુઝ કરી શકો છો. કરવું પડશે આપણને. બરાબર છે.
હવે ઘણી જગ્યાએ શું થાય તો કે આપણને આના ઉપરથી ખબર પડે કે આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ છે, તો આઈને અહીંયા લઈ ગયા તો શું થશે, આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. તો આપણે આમાં મૂકી દઈએ પી ઇઝ ઇક્વલ ટુ વી આઈમાં, આઈની જગ્યાએ શું મૂકશું, વી બાય આર, તો વી સ્ક્વેર બાય આર પણ આપણને સૂત્ર મળે છે. એટલે પાવર બરાબર વીઆઈ પણ થઈ શકે, આઈ સ્ક્વેર આર પણ થઈ શકે અને વી સ્ક્વેર બાય આર પણ થઈ શકે. એ તમારા ઉપર છે, તમારે જોવાનું છે કે દાખલામાં કઈ રાશિ આપેલી છે અને આપણને કઈ ગોતવાની છે, બરાબર. એના ઉપરથી નક્કી કરવાનું છે કે કયું સૂત્ર આપણા માટે ઉપયોગી બને છે, બરાબર. તો આ રીતે આપણે આજે વર્ક એનર્જી પાવર ઓહમનો નિયમ પણ જોયો. આની અંદર કાંઈ પણ ડાઉટ હોય તો મને પૂછી શકો છો.